પાલનપુરમાં થયેલ લૂંટના આરોપીને ઝડપવા પોલીસે 200 સીસીટીવી ખંગોળ્યા। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ ઈદગાહ રોડ પર આવેલી ગવર્મેન્ટ સોસાયટીમાં રહેતા અશોકકુમાર પૂનમચંદભાઈ શાહ મોટી બજારમાં કંસારા શેરીના નાકે દુકાન ધરાવે છે। 2 દિવસ અગાઉ અશોકભાઈ શાહ દુકાનેથી રોકડ રૂપિયા, સોના ચાંદીના દાગીના ભરેલી બેગ એક્ટિવા પર લઈને ઈદગાહ રોડ આવેલ પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં એક્ટિવા પાર્ક કરીને દાગીના ભરેલ બેગ હાથમાં પકડી ઘરમાં જતા હતા ત્યારે જ હાથમાં પકડેલ બેગ એક ઇસમ ત્યાંથી ઝૂંટવીને નાસી છૂટ્યો હતો, જેથી અશોકભાઈ ઇસમને પકડવા તરત જ તેની પાછળ દોડ્યા હતા, પરંતુ તે ક્યાંય રફુચક્કર થઈ ગયો હતો, જેથી અશોકભાઈ શાહે પાલનપુર પૂર્વ પોલીસને જાણ કરતા જ પૂર્વ પોલીસ મથકના પીઆઈ, ડીવાયએસપી, એસપી સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ એલસીબી, એસઓજી સહિત પૂર્વ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારના 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો સહારો લઈને ખંતપૂર્વક વધુ તપાસ હાથ ધરી હતી। પાલનપુર શહેર પૂર્વ પોલીસે સર્વેલન્સ કોડની ઝીણવટભરી તપાસ દરમિયાન અને વાતમી હકીકતના આધારે લૂંટ કરનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો, જે આરોપી પાસેથી કુલ 11 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદીએ પણ પોતાનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડતા પોલીસનો આભાર માન્યો હતો। કુમાર પૂનમચંદ શાહ, તેઓની મોટી બજાર દુકાન નાણાં ધીરનારની દુકાન આવેલી છે અને તેઓ સાંજના પોણા 7 વાગ્યાના આશરે તેઓ પોતાનું જોખમ લઈ લગભગ અંદાજે 12-13 લાખનું જોખમ લઈ અને તેઓ ઘેર જવા નીકળેલા અને તેમનું મકાન ગઠામણ દરવાજા જૈન દેરાસરની સામે આવેલું હતું અને ત્યાં ઉતર્યા અને તરત જ એમના હાથમાંથી થેલી ઝૂંટવી દેવામાં આવી છે અને એ જોખમ બધું ગયેલું અને અમે તરત જ પોલીસ ખાતાને જાણ કરેલી અને પોલીસ ખાતું સત્વરે અમારા ત્યાં બધું આવી પહોંચેલ અને એ લોકોએ ઝીણવટભરી તપાસ કરી અને એ લોકોએ લગભગ 200 કેમેરાઓમાં ઝીણવટભરી તપાસ કરી અમારો મુદ્દામાલ 24 કલાકની અંદર અમને લાવીને બતાવેલ। અમે પોલીસ એસપી સાહેબનો, ડીવાયએસપી સાહેબનો અને પોલીસ સ્ટાફને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। અશોકકુમાર પૂનમચંદ શાહ છે, મારા પાસે જ બાદ ગયેલો છે। હું ઘરે આવ્યો દુકાનથી જોખમ લઈને અને મારા પાસેથી જ આ ભાઈ જૂઠ મારીને થેલો લઈ લીધો અને તરત અમે પોલીસને જાણ કરી અને બનાસકાંઠાની પોલીસે જે કામ કર્યું છે ને એ જિંદગીભર યાદ રહે એવું કામ કર્યું છે કે અમને ભૂલી શકાય એવું નથી કે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે થોડા ટાઈમમાં અમને વસ્તુ પાછી આપી દીધી। અમે પણ ધારતા નહોતા કે અમારી વસ્તુ પાછી આવશે કે કેમ, અને આ વસ્તુ અમારે ગ્રાહકો નથી અને એટલે મને વધારે ટેન્શન હતું કે અમે ગ્રાહકોને કેવી રીતે જવાબ આપીશું। પણ અમે સાહેબે 24 કલાકમાં તો અમને માલ આપી દીધો, બતાવી દીધો, એટલે અમને આનંદનો કોઈ પાર નથી અને સરકારી પોલીસ સ્ટાફને લાખ ધન્યવાદ છે અમારા। નમસ્કારજી। તારીખ 7/1/2024ના રોજ સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ ઈદગાહ જે રોડ આવે છે ત્યાં નાની બજારની પાસે એક 67 વર્ષના વૃદ્ધ છે અશોકભાઈ શાહ, જેઓ પોતાના સોના ચાંદીનો વેપાર અને નાણાં ધીરધારનું કામ કરતા હોય એ પોતાનો ધંધોને પરવારી અને ત્યારબાદ જે છે એ પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની પાસેથી એ લૂંટ કરવામાં આવે છે, એમનો એ થેલો લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે છે નાસી છૂટે છે। પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત જ અમારા લોકલ એસડીપીઓ શ્રી તથા લોકલ પીએ શ્રીની દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટના માટે તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી। તમામ જગ્યાના અમે લોકોએ નાકાબંધી કરાવી અને પેક કરી દીધા હતા। એલસીબી અને એસઓજીની ટીમની દ્વારા પણ સીસીટીવી કેમેરાની તાત્કાલિક તપાસ કરવામાં આવી। 200થી વધારે સીસીટીવી તપાસના અંતે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યા છે અને સાથે સાથે એમના ગયેલા 11 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ સહિતની તમામ વસ્તુઓ રિકવર કરી અને એમને પરત કરવામાં આવેલી છે। સાથે સાથે જે આરોપી છે તેની પકડ કરવામાં આવી છે। આરોપી જે છે એને હાલમાં પોલીસે કસ્ટડીમાં લીધો છે અને ત્યારબાદ જે છે આગળ પોલીસ રિમાન્ડ લઈ અને તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી ના, જે આરોપીની ધરપકડ થઈ છે એનો કોઈ આગળ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં।